ભાઈ આજ અમે છીએ ઘેરે અને હું ગમે કાંઈ જાઉં અહીંયા તો બધા મને ઓળખી જઈશ, પણ હું કે બહાર જાઉં તો અહીંયા કોઈ મને ઓળખે નહીં, કારણ કે ભાઈ હું હમણાં મારા મમ્મીને ઘેરે ગઈ તો ઘણા બધા મને ભેગા થયા હતા. એમ તો હું કંડોળા ગઈ હતી તો અહીંયા ભેગા થયા હતા, બધે બીજે બહાર ગયે હોય તો અહીંયા ભેગા થયા, પણ બધા મારા અમુક મારા હામું જોઈએ પણ પૂછે નહીં, ખાલી હામું જોયા રાખે તો મને વિચારતા. અને એમાંય કદાચ ને કોઈ મને જો બોલાવે ને એમ કહે ને કે હાય કેમ છે રવિના, તો મારે તો વિચાર કરવો પડે કે અમારા હગા છે કે અમારા ફ્રેન્ડ છે કે કોણ છે. ભાઈ તમે હેરખું મને છે ને પેલા કહેતા જજો કે તમારો ફ્રેન્ડ છો કે મારા હગા છો, કારણ કે કંઈક તમારે સામેથી પૂછવું પડે કે તમારા હગા છો કે તમારો ફ્રેન્ડ છો, કારણ કે બોલાવતા જેવી રીતના હોય ને કે કાંઈ સમજાય નહીં ભાઈ. હું ગમે ત્યાં જાઉં એટલે મારા ફ્રેન્ડ ભટકે જ મને ભેગા થાય, મને બોલાવે ને અમુક બોલાવે ને ખાલી સામું જોઈએ તો મારે વિચાર કરવો પડે કે ભાઈ હું મારા સામું જોયું. ભાઈ ખાલી સામું જોવામાં મને ગમે ત્યાં જોવો એટલે તમારે બધાને મને ડાયરેક્ટ પૂછી લેવા. એની મોર અમે રસ્તામાંથી આવતા હતા મમ્મીને ઘેરે તો એક ભાઈ ગાડીમાં જતા હતા તો એ મારા સામું જોઈને હાથ ઊંચો કર્યો તો હું ભાઈ ઓળખી નથી. હગા હોય